ગાડીએ સુંદર મજાનું વાક્ય કીધું છે કે માં જન્મ આપ તો કા દાતાને આપજે કા ભક્તને આપજે અને કા એક શૂરવીરને જન્મ આપજે, બાકી તારા પ્રેમનો ખોટો બગાડજે નહીં અને સારા પુરુષ તરીકે ને જન્મ આપજે. એ જ રીતે સ્વામી વિવેકાનંદ વિશે આજે હું તમને કહેવા માંગુ છું. જે રીતે સ્વામી વિવેકાનંદનો જન્મ 1863 માં 12 જાન્યુઆરીના રોજ થયો હતો અને ઉનખીના બાળા જેવું કલકત્તાનું નાનકડું ગામ શિમલા એની માતૃભૂમિ બની. ખાસ કરીને ઝવેરચંદ મેઘાણીનો ભાઈ સ્વામી વિવેકાનંદ 39 વર્ષ 5 મહિના અને 24 દિવસના નાના એવા આયુષ્યમાં પોતે જિંદગી જીવી અને આપણને અનેરો વારસો આપી ગયા કે જ્યાં ભારતની સંસ્કૃતિ હશે એ ભારતનો કોઈ નાશ નહીં કરી શકે અને ભક્તિના વિદેશે આપણો હતી કશું કરી શકશે નહીં. જ્યાં સુધી આપણે આપણા પૂર્વજોનો વારસો આપ્યો ત્યાં સુધી કશું કરી શકશે નહીં. અને તેને ખાસ કરીને સ્વામી વિવેકાનંદ એક પ્રસંગ મને યાદ આવે છે કે શિકાગોની ધર્મસભામાં જ્યારે સ્વામી વિવેકાનંદે વક્તૃત્વ પૂરું કરી અને પોતાનું ભાષણ રચતું હતું ત્યારે અમેરિકાના ધનાઢ્ય શિકાગોના ધનાઢ્ય તેમને આમંત્રણ આપ્યું, ઘરે જવાનું આમંત્રણ આપ્યું. ત્યારે તેમની વૈભવ અને સુખ વિલાસમાં સ્વામી વિવેકાનંદે પોતાનો સ્વદેશ યાદ આવ્યો અને રડી પડ્યા બોલવા લાગ્યા કે હે ભારતીય બહેનો, મારા કેટલા ગરીબો, મારા ભારતીય વાસીઓ કેટલા ગરીબો કે જે એક મુઠ્ઠી અન્ન માટે સડી રહ્યા છે, આજે તેમને કોણ બચાવશે? એની દરિદ્રતાને કોણ બચાવશે? આજે હું અહીંયા મારી આ માન સન્માનની કલ્પના કઈ રીતે કરી શકીશ? ખાસ કરીને કે એક વ્યક્તિગત રીતે લોકો લાખો રૂપિયા પાણીને વાપરે છે. મિત્રો, સ્વામી વિવેકાનંદ એવું એક જીવન જીવા કે પોતે હંમેશા ગરીબો માટે પોતાનો ધ્યેય અને ઉઠો જાતોને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડી રહ્યો અને પોતાનામાં અનહદ શક્તિ છે, આત્મશ્રદ્ધા છે અને પોતે એક પવિત્ર આત્મા છે. તો હિંમતવાન બનો અને આગળ વધો. એ સ્વામી વિવેકાનંદનો સૂત્ર આપી અને ખૂબ જ આપણે એક એવો અનેરો માર્ગ બતાવી દે છે કે જ્યાં સુધી આપણે આપણી ગુલામીમાં રહીશું ત્યાં સુધી આપણે ગુલામીમાં રહેતા રહીશું અને જ્યાં સુધી આપણે જાગૃતિ નહીં ત્યાં સુધી હંમેશા ગુલામમાં રહેતા જઈશું. જ્યારે સ્વામી વિવેકાનંદ પોતે સ્વદેશમાં પાછા થયા ત્યારે તેને અંગ્રેજ અધિકારી પૂછ્યું કે સ્વામીજી, તમે તમારી જન્મભૂમિને કેવી માનશો? હવે સ્વામીજીએ જવાબ આપ્યો કે હું પહેલા પણ મારી ભૂમિને જાણતો હતો અને આજે પણ મારી ભૂમિને જાણું છું અને આજે મને એક અજુગતું લાગે છે કે મારી ભૂમિ હૃદયમાં મને પવિત્રતા અને ઈશ્વર દેખાય છે. આ મારી ભૂમિ છે. જંજારમાં કદી ખુશ્બુ ઝઘડાય નહીં, વ્યક્તિથી સરિતા કદી બાંધી ન શકાય. આ દિશામાં તમે કોશિશ ન કરો, શબ્દમાં કવિતા બાંધી ન શકાય. મિત્રો, આ પંક્તિમાં એવું કહેવા માંગે છે કે તમે તમારી રીતે જાળવીને હંમેશા પ્રયત્ન કરતા જીવન એવું જીવો કે આપણા બુદ્ધિના સમાચાર સાંભળી અને સંસારની રાત પડવા માંડે. તો મિત્રો, ઊભા થાઓ. અરે યુવાનો, આપણે યુવાનો કહેવાય. અરે સ્ત્રી જાતિ, અરે સ્ત્રી તો એકની બે ઘર થાય, પણ મારું માનવું છે કે એ તો ધારે તો દેશને પણ ધારી શકે છે. સ્વામી વિવેકાનંદની નિર્ભરતા, પ્રબળતા, પ્રેમ, બળ, હિંમત અને પ્રચંડ એવી યાદશક્તિ ધરાવતા કે જે પોતે એક વખત ધ્યાન કેન્દ્રિત કરતા તો હંમેશાને માટે પોતાને યાદ રહી જતું. એક પ્રચંડ યાદશક્તિ સ્વામી વિવેકાનંદ ધરાવતા. અને જ્યારે કલકત્તામાં પ્લેગ નામનો રોગ ફેલાયો ત્યારે હજારો માણસો, કરોડો માણસો મલેરિયા હતા રોગમાંથી ભાગી છૂટ્યા હતા. ત્યારે સ્વામી વિવેકાનંદે આ લોકોને બચાવવા માટે જુદા જુદા કેન્દ્રો ખોલ્યા અને એક વિચાર કર્યો કે ભાઈ આ આપણે લોકોને બચાવવાના છે. ત્યારે તેને ગુરુ મિત્રે પૂછ્યું કે સ્વામીજી, આ કાર્ય કરવા માટે લાખો રૂપિયા જોઈએ, રૂપિયાની જરૂર પડે. ત્યારે સ્વામીજીએ કીધું મઠ માટે જે જમીન લીધેલી છે ને જમીન વેચી નાખશું, બાકી લોકોને જો હજારો લોકો બચતા હોય ને અને આપણે તો ફકીર કહેવાય, ભિક્ષા માંગીને પણ આપણે પોતે ભિક્ષા માંગીને જો દિવસો કાઢી અને વૃક્ષોની છાયા નીચે રહીને પણ આપણે તો દિવસો પસાર કરશું. તો મિત્રો, હવે આપણે યુવાન છીએ અને ખરેખર એક મોકો એક લાવો છે કે આગળ વધવાનો પ્રયત્ન છે. જય હિન્દ, જય ભારત.